નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 20 ડિસેમ્બર 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો ગોવા મુક્તિ દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 19 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આપણને ખબર છે ગોવા ઉપર પોર્ટુગલનું શાસન હતું અને એનો અંત આજ ગોવા મુક્તિ દિવસ 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1961માં 451 વર્ષના પોર્ટુગલના શાસન, આપણે ખબર છે વિદેશી પ્રજાઓમાં પેલી પોર્ટુગલ જ આવી હતી. પછી અંગ્રેજોને, ફ્રેન્ચો અને ડચોને બધી ગુડાણા હતા. આ ભારતીય સેના ગોવા, દમણ અને દીવને મુક્ત કરાયું હતું. એના માટે એક ઓપરેશન ફેમસ છે, ઓપરેશન વિજય ચલાવ્યું હતું આપણને અને આ એકીકૃત કર્યું હતું. 1940ના દાયકામાં ભારતની સ્વાતંત્રતા ચળવળની પ્રભાવિત હોવા છતાં ગોવા 1961ના રોજ પોર્ટુગલના નિયંત્રણ હેઠળથી આપણને મળ્યું હતું. તો એ પણ ખાસ આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે. ગોવાની બેઝિક માહિતી જોઈ લઈએ. અત્યારની કેપિટલ પણજી છે, મુખ્યમંત્રી પ્રબોધ સાવંત છે અને રાજ્યપાલ અશોક ગજપતિ રાજુ છે. તો ખાસ આ બેઝિક માહિતી પણ યાદ રાખવી. આજે દિવસોનું રિવિઝન નથી કરતા, કાલ જ આપણે કર્યું હતું એટલા માટે. ત્યારબાદ ભારતીય રેલવે બ્રોડગેજ નેટવર્કમાં સંપૂર્ણ વિદ્યુતીકરણમાં કેટલા ટકા હિસ્સો બાકી છે? તો 0.07% હિસ્સો બાકી છે, કારણ કે 99.2% હિસ્સો કમ્પ્લીટ કરી ચૂક્યા છે. હવે બાકી કેટલો રહ્યો? તો કે 0.07%. તો ભારતીય રેલવે પર રેલવે નેટવર્ક વિદ્યુતીકરણ મિશન મોડ હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી બ્રોડગેજ એટલે તો ખબર ને, જે બે પાટા વચ્ચેની જગ્યા હોય ને એના ગેજો હોય, એવા 3 પ્રકારના ગેજો ભારતમાં છે અને એ પ્રકારનું એક બ્રોડગેજ છે. જે નેટવર્ક લગભગ 99.2% ભારતનું વિદ્યુતીકરણ કરવામાં આવ્યું છે. બાકીનું નેટવર્ક વિદ્યુતીકરણ હાથ ઝડપે છે. બાકીમાં કોણ કોણ છે? તો રાજસ્થાન છે, તમિલનાડુ, આસામ, ગોવા વગેરે થોડા અંશે બાકી છે, કારણ કે 90ની ઉપર તો બધા રાજ્યોએ કરી લીધું છે. હવે 90ની ઉપર જે 10%માં છે ને, એ આ બધીમાં ગોવા સૌથી ઓછું છે ઓલું કરનાર, રાજસ્થાન, તમિલનાડુ ને એ બધી તો છે. આનાથી ભારત, યુકે, રશિયા, ચાઇના જેવા દેશોથી રેલવે નેટવર્ક ધરાવતા દેશોમાં ઘણું આગળ રહ્યું છે. તો આ વાત તો જો ચાઇના અને રશિયાથી આગળ, યુક્રેન તો તાલો મારી દઈએ. તો રશિયા અને ચાઇના જેવા દેશોથી ભારત આગળ પૂગી ગયું છે અને વિદ્યુતીકરણ આનું મેન કાર્ય છે. રેલવે વચ્ચેના જે પાટાની લંબાઈ હોય ને એના આધારે એને 3 ગેજમાં માપવામાં આવે છે. એક બ્રોડ ગેજ, જેની લંબાઈની વાત કરીએ તો 1673 મિલીમીટર હોય છે. મીટર ગેજની વાત કરીએ, જે ટ્રેક વચ્ચેની લંબાઈ 1000 મિલીમીટર એટલે કે 1 મીટર. નેરો ગેજની વાત કરીએ, જેના વચ્ચે 762 મીટર અથવા તો તેથી ઓછું મિલીમીટરથી અંતર હોય અને એને નેરો ગેજ કહેવામાં આવે છે. તો આ ત્રણેય ગેજો અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયા, તો યાદ રાખવા. અને ભારતમાં બ્રોડ ગેજ એ સૌથી વધારે ઉપયોગ લેવામાં આવે છે, કારણ કે આખું કાર્ય બોન્ડ ગેજ ઉપર જ થયું, જે વિદ્યુતીકરણ થયું ને એ તો એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ પીએમ મોદીએ કયા દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓમાનથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો મોદીને હાલ ઓમાનનો સર્વોચ્ચ સન્માન મળ્યો છે, જે આ તમે જોઈ રહ્યા છો એ એને આપ્યો છે. તો ઓમાન દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર સન્માન એટલે કે પુરસ્કાર આપવામાં આવ્યો છે, જે ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓમાન તરીકે જાણીતું છે. ભારતીય ખાતાને સંબોધિત એક મહત્વપૂર્ણ રાજદ્વારી ક્ષણમાં આ સન્માન પીએમ મોદીને સલ્તનત સત્તાવારની મુલાકાત દરમિયાન મળ્યો છે. આ સન્માન પીએમ મોદીનો તો કે 29માં આંતરરાષ્ટ્રીય સન્માનમાં સીમિત કરે છે. કાલ આપણે 28 સુધી તો વાત કરી હતી, આજ 29માં મળી ગયું, એ પણ જોઈ લીધું. પીએમ નરેન્દ્ર મોદીને તાજેતરમાં જ 15 થી 18 દરમિયાન જે 3 દેશોના પ્રવાસે છે. પહેલા જોર્ડન ગયા હતા, ત્યારબાદ ઇથોપિયાની મુલાકાત લીધી હતી અને ત્યારબાદ તો કે જોર્ડન, ઇથોપિયા અને પછી ઓમાનનો નાગરિક છે.
ઇથોપિયાની મુલાકાત લેનાર એ પ્રથમ ભારતીય વડાપ્રધાન પણ બન્યા હતા અને ઇથોપિયાથી નાગરિક સન્માન પુરસ્કાર લઈ આવ્યા હતા. એનું નામ ઇથોપિયન નિસાર ગ્રેટ ઓર્ડર છે, તો એનું નામ યાદ રાખવું. એમાં આપણે નિસાર યાદ રાખ્યું હતું. આમાં તો ઓમાન છે જ અને ફર્સ્ટ ક્લાસ છે એટલે એ તો યાદ રહી જ જશે. આ પુરસ્કાર મેળવનાર તેઓ પ્રથમ વૈશ્વિક નેતા બન્યા છે, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે આપણા માટે ઓમાન. તો ઓમાન વિશે વાત કરી લઈએ. કેપિટલ મસ્કટ છે, સલણ ઓમાની રિયાદ છે અને સુલતાન તો કે હેથન બિન તાકીર છે, તો એ પણ યાદ રાખવું. હવે 2025માં જેટલા મોદીજીને એવોર્ડો મળ્યા છે ને આંતરરાષ્ટ્રીય, એની થોડીક નજર કરી લઈએ. તો 2025માં પુરસ્કારો સન્માન તો કે બાર્બાડોસે માનર ઓર્ડર ઓફ ધ ફ્રીડમ આપ્યું હતું માર્ચમાં 2025માં. મોરેશિયસે ઓર્ડર ઓફ ધ સ્ટાર એન્ડ ક્રી ઓફ ધ હિન્દ મહાસાગર આપ્યું હતું. શ્રીલંકાએ શ્રીલંકન મિત્ર વિભૂષણ આપ્યું હતું. સાયપ્રસે ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ ઓર્ડર ઓફ ધ માર્ક્રિયોન્સ આપ્યું હતું. ઘાનાએ ઓફિસર ઓફ ધ સ્ટાર ઓફ ધ ઘાના આપ્યું હતું. જો આ પાછળ દેશોમાં નામ યાદ આવે ને એ તો ખાસ કરીને ન કરશો તો હાલશે, પણ જેમાં નથી આવતા ને આ જેમ કે મિત્ર વિભૂષણ એવા બધી તો ખાસ યાદ રાખવા પડશે આપણને. ત્રિનિદાદ અને ટોબેકો જે ઓસ્ટ્રેલિયન ઓફ ધ રિપબ્લિક ઓફ ત્રિનિદાદ ટોબેકો મળ્યું છે. બ્રાઝિલનું તો કે નેશનલ ઓર્ડર ઓફ ધ ક્રોન્સ ગ્રાન્ડ કોલર મળ્યું છે. જો હવે આ બ્રાઝિલમાં આનું નામ જ નથી તો આમાં કીવર્ડ પકડી લઉં, કોલર, એ યાદ રહી જાય. નામીબિયામાં તો કે સૌથી પ્રાચીન વેલેન્સિયન્સ મિસબિશિયોનથી સન્માનિત કરવામાં આવ્યા હતા નામીબિયામાં. અને હાલ ઇથોપિયાનો ગ્રેટ ઓર્ડર ઓફ ધ નિસાર ઓફ ઇથોપિયા મળ્યો છે અને ઓમાનનો ફર્સ્ટ ક્લાસ ઓફ ધ ઓર્ડર ઓફ ઓમાન મળ્યો છે. હવે આજે 29 ટોટલ એવોર્ડો થયા છે એ પહેલાના તો કે 8-9 કાઢ નાખો. બીજા 20 એવોર્ડો તમને આઈ બટનમાં ક્લિક કરશો એટલે મળી જાય, અથવા તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ તો ત્યાંથી પણ તમે જોઈ શકશો. કારણ કે નરેન્દ્ર મોદીના 2025 પહેલાના જેટલા એવોર્ડો છે આ મળ્યા એ બધી એમાં ક્વિક રિવિઝન સ્વરૂપે છે, ફોટા સાથે છે, તો એ વિડીયો પર તમે જોઈ શકો. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઇન અને શિલ્પકાર કોણ હતા જેનું 100 વર્ષની વયે અવસાન થયું છે? તો રામજી વનજી સુથાર. ખાસ નામ તો સંકળાયેલા જ હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થાપક છે, આપણે ઘણીવાર ભણી ચૂક્યા છે. કારણ કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. કેટલી? તો કે 182 મીટરની ઊંચાઈ ધરાવે છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુપ્રસિદ્ધ શિલ્પકાર રામજી વનજી સુથાર નિધનથી ભારત તેમના મહાન કલાકારને ગુમાવ્યા છે. 17 ડિસેમ્બર 2025ના નોઈડા સ્થિત તેમના નિવાસ સ્થાને 100 વર્ષની વયે એમનું ઘણી લાંબા બીમારીના કારણે અવસાન થયું છે, તો યાદ રાખવું. જેને પદ્મશ્રી 1999માં, પદ્મભૂષણ 2016માં અને મહારાષ્ટ્ર ભૂષણ એને મહારાષ્ટ્રનું સર્વ સન્માન છે એ પણ મળેલું છે, કારણ કે એમનું વતન મહારાષ્ટ્ર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ, 182 મીટરની સૌથી ઊંચીમાં પ્રતિમા છે. સાધુ બેટ ખાતે આવેલી છે, નર્મદાની આસપાસ. સંસદની વાત કરીએ તો સંસદમાં ગાંધીજી અને શિવાજીની તેમના શિલ્પ છે ને એ પણ આની જ કૃતિઓ છે, તો ખાસ એ પણ આપણને યાદ રાખવા, કારણ કે એ પણ પૂછી લે. સ્ટેચ્યુ ઓફ યુનિટી તો આખા ગામને આવડતું હોય. ત્યારબાદ આઈપીએલની હરાજી થઈ 2026માં. એમાં આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી કેમરૂન ગ્રીન કયા દેશનો બન્યો છે? તો ઓસ્ટ્રેલિયાથી બિલોંગ કરે છે. સૌથી વધારે પૈસા ભાઈ લઈ ગયો આ વખતે. તો ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન જે તીવ્ર બોલી પોતાની સમર શેર કરી છે. કોલકાતા નાઇટ રાઇડર્સે આખરે આને બોલી લગાડી. ગ્રીનને જે રેકોર્ડ તોડ્યો, 25.20 કરોડથી ખરીદ્યો છે આને. જે આઈપીએલમાં ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી તરીકે આની નામના આવી છે. આઈપીએલ જે ઇતિહાસમાં સૌથી મોંઘો વિદેશી ખેલાડી, એકંદરે ત્રીજો ખેલાડી બન્યો છે આ, કારણ કે બીજા બે નામ નથી યાદ રાખવા. આઈપીએલ એક નવો નિયમ બનાવ્યો છે, એની વિશે ચર્ચા કરી લઈએ. આ મોંઘો ખેલાડી આવ્યો હતો તો માર્ચ ફ્રી ઇનિગ્રેશન અથવા તો હાઇબ્રિડ કેમ્પ એનું નામ છે. આ શું કહેવાય નવા નિયમનું? એ અંતર્ગત કોઈ પણ ખેલાડી હરાજીની કિંમતને તેમને ભૂતપૂર્વ ક્રિકેટની સૌથી મોંઘી રેટિંગ હોય ને એ ખેલાડી કરતાં વધી જાય ને તો તે ખેલાડીની સંપૂર્ણ રકમ એને મળે નહીં, અને તે ભૂતપૂર્વ ટીમ સૌથી મોંઘો રિટર્ન ખેલાડી હોય ને જે પૈસા મળે ને એ જ મળે, અને બાકીના પૈસા તો કે બીસીસીઆઈના ફંડમાં જાય છે. કયા? તો કે કલ્યાણકારી ફંડમાં. હવે એ કયા કલ્યાણકારી ફંડમાં જાય એ અત્યાર સુધી આપણે ગોતી રહ્યા છીએ. આઈપીએલની વાત કરીએ, એનો પ્રારંભ 2008માં થયો હતો. બીસીસીઆઈ દ્વારા આયોજિત થાય છે. 2025ની આવૃત્તિ 18મી આવૃત્તિ હતી, જે માર્ચથી જૂન દરમિયાન યોજાઈ હતી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ ખાતે. વર્તમાન ચેમ્પિયનશિપ આરસીબી છે, પહેલી વખત મળ્યો હતો પંજાબ કિંગને હરાવીને, અને મહત્તમ તો ચેન્નાઈ સુપર કિંગ અને મુંબઈને 5-5 વખતના છે. તો ખાસ આવા પોઈન્ટો આપણને યાદ રાખવા.
ત્યારબાદ એસબીઆઈએ તાજેતરમાં જ પોતાને કોના મેનેજરિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? તો રવિ રંજનની નિયુક્તિ થઈ છે અને આ બધી મેનેજરિંગ ડિરેક્ટર્સ છે એસબીઆઈના. જોઈ લઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, રવિ રંજન તેમના મેનેજરિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત થયા છે. 15 ડિસેમ્બર 2025થી અમલ આવશે. રંજન જે અગાઉ ડેપ્યુટરી મેનેજરિંગ ડિરેક્ટર હતા અને 2028 સુધી એનો કાર્યકાળ રહેવાનો છે, તો એ પણ યાદ રાખવું. એસબીઆઈની વાત કરીએ તો કે એક ચેરમેન હોય, જે કોણ છે તો કે સલાહ શ્રીનિવાસ સોનશેટ્ટી છે. 4 મેનેજરિંગ ડિરેક્ટર હોય, રવિ રંજન, અશ્વિની કુમાર તિવારી, રામમોહન રાવ અમરા અને રાણા આશુતોષ કુમાર સિંહ. તો ખાસ આ 3, 4 ને 1+5નું માળખું યાદ રાખવું. હવે આ બેંકનો ઇતિહાસ પણ જોઈ લઈએ, કારણ કે ખૂબ મહત્વની છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 1806માં બેંક ઓફ કલકત્તા તરીકે આની રચના થઈ હતી. ત્યારબાદ 1921માં બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ એ બેંકોને ભેરી કરી દીધી. બેંક ઓફ કલકત્તા, બેંક ઓફ બોમ્બે અને બેંક ઓફ મદ્રાસ ત્રણેય બેંકોને ભેરી કરી અને બેંક ઓફ ઇમ્પિરિયલ ઓફ ઇન્ડિયા એવું નામ આપી દીધું. 1955માં એનું રાષ્ટ્રીયકરણ થયું. ઇમ્પિરિયલ બેંક ઓફ ઇન્ડિયામાંથી એસબીઆઈ બની ગઈ અને એસબીઆઈની રાષ્ટ્રીયકરણ 1 જુલાઈ 1955માં થયું હતું, જેનું હેડક્વાર્ટર મુંબઈમાં છે. અધ્યક્ષ સલાહ શ્રીનિવાસ શેટ્ટી છે. ટેગલાઇન શુદ્ધ બેન્કિંગ, નોટરી અન્ય એ છે. તો ખાસ એ પણ આપણને યાદ રાખવું. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન બીજી લશ્કરી કવાયત યોજાઈ છે? તો ભારત અને યુએઈ વચ્ચે આ યોજાય છે. અબુધાબીમાં હાલ આયોજન શરૂ છે, 30 તારીખ સુધી રહેવાનું છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત સંયુક્ત લશ્કરી કવાયત, નામ યાદ રાખવું, ડેઝર્ટ સાયક્લોનની બીજી આવૃત્તિ શરૂ છે. આ દ્વિપક્ષીય સંરક્ષણ વ્યવહારાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા માટેનું બીજું પગલું છે, કારણ કે પેલું પગલું તો આપણે 2024માં મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ રાજસ્થાન છે ને, એ આયોજન કરી ચૂક્યા છે. આ કવાયત 18 થી 30 ડિસેમ્બર દરમિયાન અબુધાબીમાં યોજાવાની છે, તો એ પણ યાદ રાખવું. યુએઈની વાત કરી લઈએ, કેપિટલ અબુધાબી છે. સલણ દિહરામ છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહિયાન છે. પ્રધાનમંત્રી નામ તો સુનાઈ હોગા, શેખ મોહમ્મદ બિન રશીદ અલ મકતુમ છે. તો ખાસ આના ફોઈબા કયા ગામના હતા કોમેન્ટ કરી દો. ત્યારબાદ કયા રાજ્યની પતંજલિ યુનિવર્સિટીને ભારતની પ્રથમ યોગ આયુર્વેદ ક્લસ્ટર સેન્ટર બનાવ્યું છે? તો ક્યાંની છે તો કે ઉત્તરાખંડની છે. હરિદ્વાર ખાતે આવેલી આ યુનિવર્સિટીએ બનાવી નાખ્યું પ્રથમ. તો હરિદ્વાર ઉત્તરાખંડ ખાતે પ્રથમ એટલે કે પતંજલિ યુનિવર્સિટી સંસ્કૃત મંત્રાલયની મુખ્ય પહેલ. આપણને ખબર છે જ્ઞાન ભારત મિશન છે, એના અંતર્ગત એનું હેતુ શું છે તો કે જે આપણા હસ્તપ્રતો અને વગેરે પુસ્તકોને છે ને એનું ડિજિટલાઇઝેશન કરવાનું છે. એ અંતર્ગત ભારતની પ્રથમ યોગ અને આયુર્વેદ કેન્દ્ર ક્લસ્ટર સેન્ટર બનાવ્યું છે. અન્ય આ પહેલ સંશોધન, ડિઝાઇનર અને સંસ્થાકીય માર્ગદર્શન દ્વારા આ પ્રકારની એટલે કે આ પ્રવાસ ભારતીય જ્ઞાન પ્રણાલીનું જતન કરે છે. પતંજલિ યુનિવર્સિટી આ સન્માન મેળવનાર ભારતની પ્રથમ યોગ અને આયુર્વેદની યુનિવર્સિટી બની છે, તો યાદ રાખવું. પતંજલિ યુનિવર્સિટી જેની સ્થાપના 2006માં સ્વામી રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ હરિદ્વારમાં સ્થાપ્યું હતું. અત્યાર સુધી આ યુનિવર્સિટીએ 50,000થી પણ વધુ પ્રાચીન ગ્રંથો સાચવી રાખ્યા અને એ લાખથી વધારે પાનાનું ડિજિટલાઇઝેશન કર્યું. 40થી વધારે હસ્તપ્રતોનું પુનઃ કાર્યક્રમ એટલે પ્રકાશન કરી નાખ્યું. આ બધી તો કે સસવાય. અને શા માટે આવું બધી કરી રહ્યા છે? પેલા એક મિશન જોઈ લઈએ. એટલે આપણું કયું જ્ઞાન ભારત મિશન, જે જાહેર કેન્દ્ર બજેટ 2025-26માં રજૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ભારતમાં વૈજ્ઞાનિક હસ્તપ્રતો, વારસો એ વગેરેને સાચવું અને એની ડિજિટલાઇઝેશન કરવું. ટૂંકમાં આપણને ખબર છે પેલા બધી લખાયેલું હતું એ હસ્તપ્રતો, તામ્રપત્ર અને બધી તમને ખ્યાલ રહેશે એમાં લખાયેલું હતું. તો એ બહુ લાંબો સમય ટકે નહીં, કારણ કે હળી જાય, ધૂપ લાગી જાય અથવા તો કાટ લાગી જાય, એવું બધી થાય છે. તો એના સાચવવા માટે આપણે એનું ડિજિટલાઇઝેશન એટલે કે કોમ્પ્યુટરમાં નાખી અને ડિજિટલાઇઝેશન કરીએ છીએ. એટલે આપણી પેઢીઓ આગળ આવે એ પણ જોઈ શકે, એ બધી અંતર્ગત છે, આ કરી રહ્યા છે. આનું કામ નોડલ મંત્રાલય અંતર્ગત થઈ રહ્યું છે. એનું મંત્રાલય તો કે સાંસ્કૃતિક મંત્રાલય છે, એ પણ યાદ રાખવું. ત્યારબાદ નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લાયડ ઇકોનોમિક્સ રિસર્ચ એ કોને તેમના આગામી ડિરેક્ટર જનરલ બનાવ્યા છે? તો સુરેશ ગોયલની નિમણૂક કરી છે. આ ચશ્માવાળાભાઈ એમની નિમણૂક કરવામાં આવી છે. તો ભારતીય અગ્રણી આર્થિક થિંક ટેક એટલે સલાહકારી સંસ્થા, જે નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લાયડ ઇકોનોમિક રિસર્ચના સુરેશ ગોયલને તેમના આગામી ડિરેક્ટર જનરલ બનાવવામાં આવ્યા છે. 2026થી એનો કાર્યકાળ અમલમાં આવશે, 5 વર્ષનો, તો એ પણ યાદ રાખવું. હવે આ નેશનલ કઈ છે? નેશનલ કાઉન્સિલ ઓફ એમ્પ્લાયડ ઇકોનોમિક રિસર્ચની વાત કરીએ, જે ભારતની સૌથી જૂની, સૌથી મોટી સ્વતંત્રતા
અને બિન લાભકારી આર્થિક નીતિ સહયોગ સંસ્થા છે. ટૂંકમાં થિંક ટેક એટલે તો ખબર ને, નીતિ આયોગ એક થિંક ટેક છે, એટલે સલાહ આપતી હોય ને એવી સંસ્થાઓ, જે ભારતીય નીતિના સંશોધન કરે, ડેટા એકત્રિત કરે, સંશોધન યોજના સુધારવા, સમજવા અને એનો ડેટાનો ઉપયોગ કરી અને વિસ્તૃત કરે છે. સુરેશ ગોયલને તાજેતરમાં જ ડીજી બનાવવામાં આવ્યા છે. તેઓ પૂનમ ગુપ્તાનું સ્થાન લેવાના છે, તો ખાસ એ માહિતી પણ આપણને યાદ રાખવી. ત્યારબાદ ભારતની કઈ ફિલ્મ ઓસ્કાર 2024માં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફીચર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? તો હોમ રાઉન્ડ છે ને ભારતની ફિલ્મ ઘણી આગળ ગઈ છે, એને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તો નીરજ ઘાયલવાડની હોમ રાઉન્ડ 98માં એકેડેમી ઓર્ડર એટલે કે એવોર્ડ, જેને 2024ના ઓસ્કાર પર કહેવામાં આવે છે, એમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફીચર શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. તો ટોટલ 15 ફિલ્મોને વગેરે દેશોમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. એમાં હોમ રાઉન્ડનું નામ ખાસ છે અને ભારતની છે, તો આપણને યાદ રાખવાની જ હોય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ પર નવા હોય તો માહિતી પસંદ આવતી હોય તો 2 લાઈક કરી દો, 3 કરી દો ની, અને વિડીયોને શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો અવશ્યથી કરી લેવી. ચલીએ હવે કાલના ક્વેશ્ચનનું રિવિઝન કરીએ અને પછી આપણે છૂટા પડીએ. તો ભારતીય પીએમ નરેન્દ્ર મોદી 15 થી 18 ડિસેમ્બર દરમિયાન કયા દેશના પ્રવાસે છે? તો જોર્ડન, ઇથોપિયા અને ઓમાન ત્રણેયના. એમાં આ બેનો સર્વ સન્માન મળ્યો. જોર્ડન કે જાવ ઇમનમ. નૌકાદળે આઈએનએસ હંસા ખાતે બીજું MS-60 કોપ્સસ સ્પોટ હેલિકોપ્ટર કાર્યરત કર્યું હતું. એ ક્યાં કર્યું? તો ગોવા ખાતે કર્યું. પેલું તો કોચીન ખાતે કર્યું, બીજું ગોવામાં કરી નાખ્યું. ત્યારબાદ ઓપરેશન થંડર હેઠળ કઈ સંસ્થાએ 30,000 તસ્કરી કરાયેલા પ્રાણીઓની બચાવ કર્યો છે? તો ઇન્ટરપોલે બચાવ કર્યો. નકર 60 આંતરરાષ્ટ્રીય પ્રાણી લશ્કરી છે. બેસ્ટ ફૂટબોલ એવોર્ડ 2025 ઇવેન્ટ ક્યાં યોજાઈ? તો દોહા કતાર ખાતે. અને આ બેયને એવોર્ડ મળ્યા છે. નામ કોમેન્ટ કરી દઉં. 11મો યુનાઇટેડ નેશનલ એલાયન્સ ઓફ સિવિલાઇઝેશન ફોરમ ક્યાં યોજાય છે? તો આનું આયોજન રિયાદ ખાતે થયું છે. ખાસ યાદ રાખવું આપણને. કયા રાજ્યએ બોર્ડના ભારતનું પ્રથમ ISO પ્રમાણપત્ર સર્ટિફિકેટ મેળવ્યું છે? તો બિહારના બોર્ડે મેળવ્યું છે. શા માટે? તો કે ધોરણ 10 અને 12ના રિઝલ્ટ માટે. એકતા કવાયત ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય વાર્ષિક યોજાતી કવાયત છે? તો માલદીવ અને ભારત વચ્ચે યોજાય છે આ એકતા કવાયત. ત્યારબાદ એશિયન પાવર ઇન્ડેક્સ 2025માં ભારતને 3જો ક્રમ મળ્યો છે, તો એ પણ યાદ રાખવું. પાવરવાળો દેશ. કાપડ મંત્રાલય દ્વારા હસ્તપત્રો અને ઉદ્યોગ સાહસિકો વિશે જાગૃતિ લાવવા માટે એક પહેલ, જે સોરિયા પહેલના નામે સોરિયા નહીં, તો કાપડ મંત્રાલય દ્વારા હસ્તપ્રતો અને પરંપરાગત ઉદ્યોગ વિશે જાગૃતિ લાવવા માટે કઈ પહેલ શરૂ કરી હતી? તો સોપાલા પહેલ શરૂ કરી હતી આ કાપડ મંત્રાલય દ્વારા. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો આપણી ચેનલ જે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ને એટલે તમારા માટે કંઈક નવું લાવવાની છે. એ સરપ્રાઈઝ જ રહેશે. 1000 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે પછી અગાઉ તમારા કેવો પ્રતિભાવ રહે એ પ્રમાણે આપણે રિલીઝ કરશું. હું તમારા માટે સરપ્રાઈઝ છે, તો ખાસ વહેલી તકે પુગાડો અને આનો લાભ લો એવી આશા સાથે આજે બસ એટલું જ. છૂટા પડીએ. સ્ટડી મટીરિયલ માટે ટેલિગ્રામમાં જોઈન્ટ થઈ જવું. PDF સ્ટડી મટીરિયલ વગેરે અહીંયા મૂકતા રહીએ, ક્વિઝ વગેરેને. ટેલિગ્રામનું નામ આ ચેનલનું નામ છે એ જ છે, GG ઓફિસર. તો યાદ રાખી અને જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત.